अभी मजा आएगा ना भिड़ो। અરે રોંભા, પુષ્પા રાજ હુકાઈ જેવું નથી લાગતું? આખો દાડો પડ્યો ને પાથરો રહેશે ને પછી પુષ્પરાજ હુકાય જ જાય ને. એ રાંભા આ આવી તો હા પુષ્પાભાઈ, ઓરેથી મહેંદી ઓટો લઈ ગઈ એવું નથી લાગતું? ઓટો લઈ ગઈ. કાલે તો સંડાસ બાથરૂમ ના પતરા કાઢી વેચીને ખરસ કાઢ્યા. તને એમાં કઈ બીજું વેસે એવું જ ન જીડ્યું? તો સપ્લાય વેચવા હતા પણ તમારા સંપલા જડ્યા જ નહીં. લાદા અહીંયા આવતો. હા પુષ્પાભાઈ બોલો ને. એ લાદા માર્કેટમાં કોઈ આપણા લાયક ધંધો એવો ખરો? ધંધે તો આપણે સમનામાં ભેગા જતા હતા કડિયા કામે. પુષ્પરાજ તગડિયા નહીં ઉપાડેગા સાલા. કામ કરવા મારો બાપો થાય છે. પપ્પા આનો ગગો ડૂબો છે, કોદાળે ક્યાં ઉપાડશે? હું પુષ્પાભાઈ વાટકો લઈને તમે રોડ માં ભીખ માંગશો? अपनी आंखें खोल और गौर से देख तू कहां और किसके सामने खड़ा है। यहाँ बात सिर्फ एक बार समझाई जाती है बस। એ તમે બે મારા લેવલ ની આબરૂ પાડો છો? અરે પુષ્પાભાઈ કાક કામ ધંધો તો કરવો પડશે. મારી બાઈ ના કાકા દરરોજ મેણા મારે છે. खत्म बाय बाय टाटा गुड बाय गया। ગાંડા બાવળની તસ્કરીમાં તો પુષ્પાનું નામ હતું. મારી જિંદગીમાં તો ધૂળ પડી. શું ક્યાં ગા નહીં સાલા. પુષ્પાની હાલત જોઈને એવું મને લાગે છે કે સાહેબે પાડી જો એમ માર્યો છે. આ બસ પુષ્પા શું ક્યાં ગા નહીં સાલા.